કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના મેમનગરના પ્રજાજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગર સોસાયટીના પ્રજાજનો સાથે કરી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલ શાંતિનિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મકર સંક્રાંતિ પર્વની આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સહભાગી થયા. મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. સોસાયટીની મહિલાઓ બાળકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. આ પ્રસંગે ઢોલ નગારા સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના સભ્યો અને સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ સૌને મકર સંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદમાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ મહેતા, શાંતિનિકેતન સોસાયટીના ચેરમેન કિરીટભાઈ પટેલ, થલતેજ વોર્ડના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કાઉન્સિલરો તથા એએમસીના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.